આપનું સ્વાગત છે। અમદાવાદના ધોળકામાં વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાના હત્યાના મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ, હત્યારો પતિ પકડાયો। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાંથી કાળજુ કપાવી દે તેવી ઘટના સામે આવી છે। કેલિયા વાસણા અને શીખડી ગામની વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલના પાળા પરથી એક શિક્ષિકાનો અર્ધનગ્ન સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક દ્રષ્ટિએ જ આ મામલો ઘાતકી હત્યા હોવાનું જણાઈ આવતા સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મહિલાની ઓળખ રીનાબેન બળદેવભાઈ ઝાલા તરીકે થાય છે। તેઓ મૂળ બદરખા ગામના વતની હતા અને હાલ ધોળકાના બાલાજી સ્ક્વેર કલીકુંડ ખાતે પરિવાર સાથે રહેતા હતા। રીનાબેન ચલોડા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા અને ગતરોજ તેઓ કેલિયા વાસણા ગામમાં સરકારી વસ્તી ગણતરીની કામગીરી માટે આવ્યા હતા। વસ્તી ગણતરીની ફરજ પર ગયેલા શિક્ષિકા મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા ચિંતિત બનેલા પરિવારે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં તેમની ગુમ અંગેની ફરિયાદ પણ નોંધાવી હતી। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા કેલિયા વાસણા અને શીખડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલના નજીક વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાનો અર્ધનગ્ન અને સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આ ચકચારી ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો વળાંક આવ્યો છે। મૃતક મહિલા અન્ય કોઈ નહીં પણ એક શિક્ષિકા હોવાનું અને તેની ઘાતકી હત્યા તેનો જ શિક્ષક પતિએ કરી હોવાનો પર્દાફાશ થયો છે। મૃતક મહિલાનું નામ રીનાબહેન ઝાલા હતું, જેઓ વ્યવસાય શિક્ષિકા હતા। તેમનો પતિ બળદેવ ઝાલા પણ શિક્ષક છે અને તે ધોળકાની ખાતરીપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ઉગ્ર ઘરકંકાસ ચાલતો હતો। આ જ કૌટુંબિક ઝઘડાને કંકાસથી કંટાળી શિક્ષક પતિએ પત્ની રીનાબહેનની હત્યા કરી રાખી હતી। હત્યા કર્યા બાદ પાપી પતિએ ગુનાના પુરાવાનો નાશ કરવાના ઈરાદે રીનાબેનની મૃતદેહને નર્મદા કેનાલના પાળા પર લઈ જઈ સળગાવી દીધી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ હત્યા કેસ ઉકેલવા માટે પોલીસે અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા। શંકાને આધારે પોલીસે જ્યારે શિક્ષક પતિ બળદેવ ઝાલાની અટકાયત કરી તેની કડક અને આગવી ઢબે પૂછપરછ શરૂ કરી ત્યારે તે વધુ સમય ટકી શક્યો નહીં અને પોલીસ સામે ભાંગી પડ્યો હતો। બળદેવ ઝાલાએ પોતાની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે। ધોળકા પોલીસે બળદેવ ઝાલાની ધરપકડ આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાને પગલે શૈક્ષણિક આલમ અને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। એક શિક્ષિકા અને 2 બાળકોની માતાની આ પ્રકારે હત્યા થતાં પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે। અજાણ્યા હત્યારાનું પગેરું મેળવવા માટે ધોળકા પોલીસે તાત્કાલિક ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમોને ઘટના સ્થળે જ બોલાવી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। રીનાબેનની હત્યા કયા કારણોસર કરવામાં આવી અને આ ગુના પાછળ કોનો હાથ છે તે દિશામાં પોલીસ જુદી જુદી ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। તેમજ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ધોળકા રૂરલ વિસ્તારમાં ચલોડાથી કેલિયા વાસણા જવાના રસ્તે જાડી વિસ્તારમાં એક 40 વર્ષ અંદાજિત ઉંમરની એક મહિલાની લાશ મળેલી, જે અર્ધ સળગાયેલી હાલતમાં હતી અને મૃત હાલતમાં હતી। આ અંગેની સંપૂર્ણ બનાવની વિગત જોતાં આ બનાવ મહિલા જે મરણ જનાર જે છે તે રીનાબેન ઝાલા પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા હતા અને તારીખ 2ના રોજ બદરખા ગામેથી વસ્તી ગણતરીના કામે ચલોડા ગામ તરફ પોતાના પતિ બળદેવભાઈ ઝાલા સાથે જેઓ તેમને મદદ કરતા હતા અને બળદેવભાઈ ઝાલા પોતે પણ એચટેટ તરીકે મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે। મદદના બહાને ગયેલા અને ત્યારબાદ તેમણે પરત આવી અને તેમના શાળા એટલે રીનાબેનના ભાઈને એવી વાત કરેલી કે રીનાબેન જે છે તેમને મેં વસ્તી ગણતરીના કામે મૂકીને આવ્યા બાદ મળી આવેલ નથી અને તેમનો ફોન સ્વિચ ઓફ આવે છે। ત્યારબાદ આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તેમજ ખાનગી બાતમીદારોને એક્ટિવ કરી સમગ્ર બનાવ બાબતે રીનાબેનને શોધવાનું કામ આદરેલ। આ દરમિયાન પોલીસને સોર્સથી જાણકારી મળેલી કે રીનાબેન અને તેમના પતિ બંનેને અવારનવાર ઝઘડાઓ થતા હોય, ઘર કંકાસ થતો હોય, જેથી કરી અને તેમના પતિ બળદેવભાઈ ઝાલાને રાઉન્ડ અપ કરી તેમનો યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ હાથ ધરવામાં આવેલ। આ દરમિયાન બળદેવભાઈ ઝાલા દ્વારા પણ શરૂઆતના સમયમાં કોઈ જ વિગત તેઓ પોતે જણાવતા ન હતા, પરંતુ અલગ અલગ પોલીસ પૂછપરછ દરમિયાન તેઓ પોલીસના જવાબોને સંતોષકારક આપી શકેલ નહીં, જેથી પોલીસે વધુ આકરા સવાલો કરતાં તેઓ ભાંગી પડેલ અને સમગ્ર ગુનો પોતે આચરેલ છે તે મુજબનો ગુનો એમણે કબૂલ કરેલ। તેમણે જણાવેલ કે રીનાબેન અને પોતે એક્ટિવા ઉપર બેસી વસ્તી ગણતરીના કામે નીકળેલ, પરંતુ રસ્તામાં જ બંને વચ્ચે
ઉગ્ર બોલાચાલી થઈ જતાં તેમણે રીનાબેનને રસ્તામાં જાડી ઝાંખરીવાળી જગ્યાએ ઉતારી તેમને પથ્થરથી ઘા કરી તેમનું મરણ નિપજાવેલ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.